મેટ્રોની ફાઇલ પાસ કરાવવા માટે, કે રિંગ રોડ કે સુરતના સુડાની અંદર કે અમદાવાદમાં ઓડાની અંદર એક નાની મોટી જમીનો પાસ કરાવવા માટે સમગ્ર સમાજની બલી ચડાવવામાં ન આવે. આ સમાજ એ કોઈના બાપની જાગીર નથી. આ સમાજનો કોઈ ઉપયોગ કરી જાય એવી કોઈનામાં તાકાત પણ નથી. પણ લોકો પોતાની સત્તા, પોતાના રૂપિયાના પાવર ઉપર સમગ્ર સમાજને જો ગેરમાર્ગે દોરવાની વાત કરતા હશો ને, તો આ સમાજનો યુવાન કે સમાજનો પરિવાર નહીં ચલવી લે. મારે સમાજની માતા બહેનોને એક નમ્ર વિનંતી છે કે માતા બહેનો, તમે તમારા દીકરા પર પડેલી લાઠીઓના ઘા જોયેલા છે. તમે તમારા દીકરાને જેલમાં જતો જોયો છે. તમે તમારા ઘરની બહાર આવીને જે સરકારની તાનાશાહી દ્વારા જે પોલીસ અત્યાચાર કર્યો છે એ તમે જોયો છે. મિત્રો, આ ઉદ્યોગપતિઓને તો 4-5 ફાઇલો પાસ કરાવીને પોતાના હિતની વાત કરવાની છે, પોતાના ઘર ભરવાના છે. 1-2-5 સમૂહ લગ્ન કરી નાખવાથી સમગ્ર સમાજનું હિત નહીં જળવાય. મારી એક નમ્ર વિનંતી છે સમગ્ર સમાજને કે ધ્યાન રાખજો મિત્રો, પાટીદાર માનું ધાવણ ન લાગી જાય. ધ્યાન રાખજો, માં ઉમા ખોડલના સમ કોઈ તોડી ના જાય. કેમ કે આપણે સૌ લોકોએ જુદી જુદી સભાઓની અંદર માં ઉમા ખોડલના સમ લીધા હતા કે આપણે આપણી તાકાત અને આપણું સંગઠન દેખાડવાનું છે. આપણું સંગઠન ન તૂટી જાય એવા પ્રયાસો કરવાના છે. અને એટલા માટે હું કહું છું કે ધીમે ધીમે આ સમાજનું જે ગ્રામ્ય લેવલનું સંગઠન છે એને બનાવજો. જે 25 ઓગસ્ટ પહેલા જે સમાજની તાકાત, જુસ્સો, બુલંદી જે ઊભી થઈ હતી, એવી બુલંદી અને જોશ આ સમાજની અંદર જાગૃત રહે. હું આપને વાયદો આપું છું ફરી એક વખત, 25મી ઓગસ્ટે પણ કહ્યું હતું અને 25 ઓગસ્ટ પહેલા પણ કહ્યું હતું કે અમે લોકો કોઈ પણ રાજનૈતિક પાર્ટીમાં જોડાવાના નથી. અમે કોઈ પણ રાજકીય પાર્ટીના સમાજ કે સંબંધનમાં જોડાયા નથી. આવનારા દિવસોમાં પણ આ વાક્ય ઉપર હું કાયમ છું. આ જ મુદ્દા પર મેં વચન આપેલું છે, ફરીથી કાયમ આપું છું કે હું હાર્દિક પટેલ તમારા હિત માટેનું કાર્ય કરવા માંગુ છું. તમને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડવા માંગુ છું. મને કોઈ રાજનૈતિક પાર્ટીનો હોદ્દેદાર કે કોઈ આ યુવાને માં ઉમા ખોડલનું સંતાન છે. આ પાટીદાર સમાજ એ કોઈની જાગીર કે કોઈનો જાગીરદાર બનવા પણ નથી માંગતો. આ રાજ્યનો અને આ સમાજના હિત માટે કાર્ય કરવા માંગુ છું. મારી વાતને સમજાય તો વાવા કરજો, ન સમજાય તો ગામડે ગામડે જઈને સમાજના હિત માટે કે સમાજના સંગઠન માટે કામ કરજો. પાસ, એસપીજી, પીવીઆરએસ તમામ સંગઠનો સમાજના હિત માટે કાર્ય કરી રહ્યા છે. અમે કોઈનો વિરોધ કરવા નથી માંગતા. સૌ સાથે મળીને કાર્ય કરજો, એ જ આપણું કામ છે. સૌરાષ્ટ્રની રાજધાની માં ખોડલનું કાગવડ અને ગુજરાતની રાજધાની એટલે કે માં ઉમાનું ઊંઝા રાજધાની, આ સૌએ ભેગા મળીને આપણે કાર્ય કરવાનું છે. માં ઉમા ખોડલના સંતાન છીએ. ખૂબ આગળ આવીએ, ખૂબ સમાજનો વિકાસ કરીએ અને સમાજને ન્યાય અપાવે